ગો માતા જય દ્વારકાધીશ। તો જો તમારે પણ પશુ વેચવું હોય અને અમારી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો ઉપરની નોંધ જે છે વાંચી લેજો। અને ચાલો હવે આપણે શરૂઆત કરીએ આ વિડીયોની। તો તમે જે આ એક નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવી છે। ગાયની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો ગીર ગાય છે। ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સિંગ પણ વ્યવસ્થિત છે। આગળ વાત કરવામાં આવે તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો। સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે। હવે મિત્રો આગળ વાત કરવામાં આવે તો ગાયના કલર કોમ્બિનેશનની જો તમને જણાવવામાં આવે તો આ જે ગાયનો કલર કોમ્બિનેશન છે એને તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો। ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલરની ગાય છે। સાથે સાથે ગાયની તમે હાઇટ જોઈ શકો છો, કદ કાઠું જોઈ શકો છો। બહુ સારું અને વ્યવસ્થિત ગાય છે। હવે આગળ વાત કરવામાં આવે ગાયની કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ 20 દિવસની કાચી છે, એટલે કે ગાયને 20 દિવસની વિહામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। કિંમતની વાત કરવામાં આવે તો 1 લાખ રૂપિયા જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ આ જે ગાય છે એ ગાયના માલિકે એની કિંમત રાખેલ છે। હવે આ જે ગાય છે તમને કદકાઠું, રંગરૂપ, કિંમત આગળ વાત કરવામાં આવે તો તમે બધી ગાયનું રંગરૂપ કે કન્ડિશન વિશે, એટલે કે મારી પાસે જે માહિતી હતી એ બધી મેં આપી દીધી। પણ હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ગાયની તમને વાત કરું તો ગાય છે, ગામની વાત કરવામાં આવે તો ગામ સુરકા, તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ગઢડા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો બોટાદ। તો બોટાદ જિલ્લાનો તાલુકો ગઢડા છે, ત્યાં ગામ સુરકા છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો। હવે આ જે બીજા નંબર ઉપર જે તમે ગાય જોઈ શકો છો મિત્રો, તો આજે આ જે ગાય છે એ ગાય પણ વેચાવા આવી છે। ગાયની તમે સિંગ પેટર્ન, કાનકટ, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી વાળી ગાય છે। અને મિત્ર વાત કરવામાં આવે તો ગાય ઓળખું લાગે છે, તમે જોઈ શકો છો। એટલે કે વેતર વિશે જો તમને વાત કરવામાં આવે તો પેલું વેતર લાગે છે મિત્રો આ, એટલે કે અડર પણ પૂરું દૂધનું ભરાઈ ગયેલું છે। ગાય બહુ સારી અને વ્યવસ્થિત છે। આગળ વાત કરવામાં આવે આ ગાયના કલર કોમ્બિનેશન વિશે, એટલે કે રંગરૂપ વિશે, તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગીરની પ્યોરિટી કલર એટલે કે લાલ કલર છે। સિંગ પેટર્ન પણ નાના છે, ઉપર તરફ સિંગ જાય છે। ગાયની તમે વાત કરવામાં આવે તો કાનકટ જોઈ શકો છો, ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો, સાથે સાથે હાઇટ જોઈ શકો છો, એનું બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો। હવે આ જે ગાયની છે બીજા નંબર ઉપરની એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ જે ગાયની કિંમત છે એ ગાયના માલિકે 35,000 રૂપિયા જે છે એ રાખેલ છે, અને એ કિંમત છે એ મેં તમને સ્ક્રીન ઉપર બતાવી દીધેલ છે। હવે મિત્રો આ જે ગાય છે એનું કદ કાઠું, રંગરૂપ, પછી આગળ વાત કરવામાં આવે તો સિંગ પેટર્ન, આગળ વાત કરું તો કાનકટ, અડર ક્વોલિટી, આ બધી વસ્તુ તમે જોઈ લીધી। મારી પાસે જે થોડી ઘણી માહિતી હતી માહિતી પણ મેં તમને આપી દીધી। પણ હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો આ જે ગાય છે તમને પાલીતાણામાં પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। આગળ વાત કરવામાં આવે તો મિત્રો ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો, કેમ કે ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધક્કો ન થાય। હવે આ તમે ત્રીજા નંબર ઉપર જે ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય પણ વેચાવા આવી છે। મિત્રો વાત કરવામાં આવે જો આ ગાય છે એના કલર કોમ્બિનેશનની, તો મિત્રો આવો કલર કોમ્બિનેશન, માકડા ટાઈપ કલર કોમ્બિનેશન અત્યારે રેર ઓફ ધ રેર એટલે કે ક્યાંક જ જોવા મળે છે। ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે કાનકટ પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ કાનકટવાળી સિંગ પેટર્નવાળી ગાય છે। સાથે સાથે ઓળખી છે મિત્રો, વાછડી છે, એટલે કે એની તમે હાઇટ જોઈ શકો છો, પૂરી હાઇટ છે આની। સાથે સાથે વાત કરવામાં આવે તો બહુ સારી અને બેસ્ટ ગાય છે મિત્રો। ગીરની પ્યોરિટીમાં બધી જ વસ્તુ આ ગાયમાં અંદર આવેલી છે એ પણ તમે જોઈ શકો છો। ઘણા ખરા મિત્રોને જો વાછડી પાડવાનો શોખ હોય ને આવા કલરનો રેર ઓફ ધ રેર એટલે કે આવો કલર ક્યાંક જ જોવા મળે છે, તો આવા કલર રાખવાનો શોખ હોય તો આ ગાય બેસ્ટ અને બેસ્ટ ગાય છે। હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે જો જણાવવામાં આવે તો મિત્રો આ જે ગાયની કિંમત છે માત્ર ને માત્ર 10,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એ જ રીતે ગાયના માલિકે આ ગાયની કિંમત જે છે એ રાખેલ છે। અને મિત્રો જો તમારે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય પશુ લેવેચ ગીર કાઉન્ટ 12માં, તો અમારા વોટ્સઅપ નંબર આકરે આપેલા છે, તો તમે એમાં મેસેજ કરી શકો છો જોઈનનો, એટલે તમને અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોઈન કરી આપવામાં આવશે। હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની વાત કરું તો ભાવનગર। તો મિત્રો આ જે ગાય છે
એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે. હવે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી અને ગાય વિશે જો તમારે મિત્રો વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. બહુ સારી અને બેસ્ટ ગાય છે. હવે આગળ વાત કરવામાં આવે તો આ જે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાયની ઘણી માહિતી મારી પાસે જે હતી મેં તમને આપી દીધેલ છે. અને જો મિત્રો તમે ગાય રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ગાય વેચાઈ ગઈ હોય તો ત્યાં તમારે ખોટો ધોકો ન થાય. અને ગાય ગમતી હોય લેવી હોય તો જ ફોન કરજો, ખોટા ફોન કરી અને હેરાન ન કરતા. હવે ચોથા નંબર ઉપર મિત્રો તમે જે આ ગીર બુલ જોઈ શકો છો એટલે કે ગીર વાછરડો જોઈ શકો છો, તો આ વાછરડો વેચાવ છે. વાછરડાની વાત કરવામાં આવે મિત્રો તો વાછરડાની તમે બોડી સ્ટ્રક્ચર જોઈ શકો છો. આગળ વાત કરવામાં આવે તો વાછરડાની તમે કાનકટ જોઈ શકો છો, સાથે એનો બોડી ગ્રોથ જોઈ શકો છો, એની હાઇટ જોઈ શકો છો. કલર કોમ્બિનેશનની વાત કરવામાં આવે તો મિત્રો કાબરા કલરનો વાછરડો છે, બહુ સારો અને બેસ્ટ વાછરડો છે કાબરા કલરમાં. હવે આગળ વાત કરવામાં આવે તો મિત્રો આ જે વાછરડો છે એની કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપી દેવામાં આવે તો મિત્રો આજે વાછરડાની કન્ડિશન વિશે જણાવું તો ખાસ કરીને વાછરડાની હાલ ઉંમર વિશે તમને જણાવવામાં આવે તો આજે વાછરડો તમે જોઈ શકો છો એ 13 મહિનાનો વાછરડો થયો છે એમ વાછરડાના માલિકનું કહેવાનું છે. અને કયા બુલનો વાછરડો છે વાત કરવામાં આવે તો નાગરાજ બુલ જે છે એનો આ વાછરડો છે એમ વાછરડાના માલિકનું કહેવાનું છે. હવે એની કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે 15,000 રૂપિયા જે છે એ આ વાછરડાના માલિકે વાછરડાની કિંમત જે છે એ રાખેલ છે. હવે આ જે વાછરડો છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ત્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો ગામની વાત કરું તો કે ગામ ઢોલા. તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે તાલુકો ઉમરાળા. તો મિત્રો ઉમરાળા તાલુકાનું ગામ ઢોલા છે, ત્યાં તમને આ ગાય વાછરડો પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. વાછરડાના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી વાછરડાના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો જો તમારે પણ કોઈ પણ પશુ વેચાવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે એ વસ્તુ તમે અમને મોકલી શકો છો. જય ગૌ માતા, જય દ્વારકા.